હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું જાડા ગાંઠિયા। તો આ ગાંઠિયા જે છે તેને ચંપાકલી ગાંઠિયા પણ કહેવામાં આવે છે। તો આજે આપણે આ ગાંઠિયા 1 કિલો બેસનમાંથી બનાવીશું ગાઈઝ। તો ચાલો બનાવીએ ગાંઠિયાની રેસીપી। તો આજે જે ગાંઠિયા છે એ મારા હસબન્ડ બનાવી રહ્યા છે અને દેશી જુગાડ સાથે અમે ગાંઠિયા જે છે એ ચોલા ઉપર બનાવી રહ્યા છીએ। તો તમે જો કે કેટલા સરસ રીતે એ ગાંઠિયા બનાવી રહ્યા છે અને હું જે ગાંઠિયા છે એ તળી અને બહાર લઈ રહી છું। તો આજે ગાંઠિયાની રેસીપીનો લોટ મેં એને બાંધીને તૈયાર કરી દીધો, ત્યારબાદ બધા જ ગાંઠિયા એમને બનાવવાના છે। તો ચાલો બનાવીએ ગાંઠિયા। તો સૌથી પહેલાં તો અહીંયા પર આપણે બેસન લઈ લીધું છે। બેસન જે છે એ મેં 2 પેકેટ લીધા છે અને આ એક છે જે વ્રજરાજ ગાંઠિયા મસાલા કહેવાય છે। આમાં બધી જ વસ્તુ આવી જાય છે, ખારું, સોડા, નિમક અને અજમો। તો આ 1 પેકેટ લઈ લો। આમાં બધી જ ડિટેલ આપેલી હોય છે કે કઈ રીતે આનો યુઝ કરવાનો અને કઈ રીતે નહીં। 200 ગ્રામ મેં ખાવાનું તેલ લીધું છે। આ 1 પેકેટ જે છે એ આપણે 200 ગ્રામ તેલમાં ઉમેરવાનું છે અને સરસ રીતે એક ચમચીની હેલ્પથી મિક્સ કરવાનું છે જ્યાં સુધી મીઠું અને ખારો આ રીતે બધું સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું ગાઈસ। તો આવી રીતે એક માપ, જેમ કે કોઈ મોટો વાટકો હોય 200 ગ્રામ ઓઇલનો, એવી રીતે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો। જો તમારી પાસે આ રીતનું વાસણ ના હોય તો તમે ઓઇલનો વજન કરીને પણ તમે લઈ શકો છો। તો આ રીતે આપણે મીઠું અને ખારો અજમા સરસ રીતે તેલમાં મિક્સ કરી લીધું છે અને અહીંયા પર હવે એક વાસણ, મોટું વાસણ લેવાનું છે, એમાં બેસન ઉમેરી દેવાનું છે। તો અહીંયા પર હું 2 પેકેટ બેસન લઈ રહી છું। જો તમે ચાહો તો 1 પેકેટ બેસનમાંથી પણ બનાવી શકો છો। આ પરફેક્ટ માપ સાથે હું બનાવી રહી છું, જેવી રીતે વ્રજરાજ મસાલાના પેકિંગમાં જે 1 કિલોની સામગ્રી જે રીતે આપી છે, તો મેં બેસન પણ 1 કિલો જ લીધું છે અને તો આ રીતે તમે નાપતોલથી પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારા ગાંઠિયા પણ ખૂબ જ સરસ રીતે બનશે। જેમ કે આપણે બજારમાંથી ગાંઠિયા લઈ આવીએ છીએ, બિલકુલ એ જ રીતના ગાંઠિયા બનશે। તમે આગળ જોઈ શકશો કે હું જે તમને કહી રહી છું ખાલી કહી જ નથી રહી, પણ તમને હું ગાંઠિયા પણ આ રીતે બનાવીને બતાવીશ। તો મહત્વપૂર્ણ મેન ઇમ્પોર્ટન્ટ વાત એ જ છે કે આપણે જે આ બેસન છે એનો લોટ આપણે બાંધીએ ગાંઠિયા માટે, તો એની જ આપણે ખાસ અને ખૂબ કાળજી લેવાની છે। તો પહેલાં તો આપણે જે આ મોણ દઈ રહ્યા છે એ મોણને બધા જ લોટમાં એવી રીતે મિક્સ કરવાનું છે કે જેમ કે લોટમાં કોઈ પણ કણી મોણ વગર બાકી ના રહી જાય, કેમ કે આ પેકેટમાં ઓલરેડી બધી જ વસ્તુ મિક્સ કરેલી હોય છે। એટલા માટે આપણે આને લોટમાં આ રીતે સરસ મિક્સ કરશું તો આપણો જે ગાંઠિયા છે એ ના તો મોળા બનશે ના તો ખારા બનશે, એક ગાંઠિયા સરસ બનશે। તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે। કેમેરો ઓન નહોતો કર્યો કેમ કે લોટ બાંધતી વખતે મારા બંને હાથ ખરાબ થઈ ગયા હતા, એટલા માટે હું કેમેરો ઓન નહોતી કરી શકી। આઈ એમ સોરી ગાઈઝ। તો તમે જોઈ શકો છો કે આ રીતનો ઢીલો લોટ બાંધવાનો છે। અહીંયા પર ચૂલો ઓલરેડી ચાલુ છે અને હવે મારા હસબન્ડ આવી ગયા છે અને ગાંઠિયા એમને બનાવવાના છે। તો એ ઓઇલ ચેક કરી રહ્યા છે કે ઓઇલ ગરમ છે કે નહીં, હજી વાર છે। તો હવે મને લાગે છે કે ઓઇલ ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ થઈ ગયું છે અને હવે એ ગાંઠિયા બનાવી રહ્યા છે। તો તમે જોઈ શકો છો ગાઈઝ કે કેટલા આસાનીથી સરળ રીતે ગાંઠિયા જે આપણા છે એ બની રહ્યા છે। તો બસ આ જ રીતે આપણે લોટને બાંધવાનો છે। લોટ બાંધવાની જ ખાસિયત હોય છે ગાંઠિયા બનાવવા માટે। તો આ રીતે જો તમે લોટ બાંધશો તો તમારા ગાંઠિયા સરસ મજાના સોફ્ટ, સ્પોન્જી અને જ્યારે તમે ખાશો ત્યારે તમને કડકડા લાગશે। તો આ રીતે એ ગાંઠિયા બનાવી રહ્યા છે અને મારા એક હાથમાં ફોન છે। હું બધા જ ગાંઠિયા આ રીતે તળવાનું મારે છે અને ગાંઠિયા બનાવવાના એમને છે। તો હવે એક ઘાણ તો ઉતારી લીધો છે, આ બીજો ઘાણ પણ હવે ચાલુ થઈ ગયો છે। તો તમે જોવો છો કે કેટલી સરળતાથી ગાંઠિયા બની રહ્યા છે। તો 1 કિલો બેસનના ટોટલ ગાંઠિયા જે છે એ આજે અમે બંને જણ સાથે મળીને બનાવી રહ્યા છે। જો તમને આ મારા ચેનલ ઉપરના વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બગલમાં બેલ આઇકન પ્રેસ કરી દે
દેજો જેથી કરીને કે મારા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। અને હા ગાઈઝ, મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે જુઓ કે મારા જે આજ અમે ગાંઠિયા બનાવ્યા છે મેં અને મારા હસબન્ડે સાથે મળીને એ ગાંઠિયા કેટલા સરસ મજાના બની ગયા છે। એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારા ગાંઠિયા પણ આવા જ સરસ રીતે બનાવશે, લાગશે જ નહીં કે ગાંઠિયા ઘરે બનાવ્યા છે। એકદમ બજાર જેવા જ ગાંઠિયા બનશે। જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। તો ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપીમાં। ત્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારી ફેમિલીને ખવડાવતા રહો। તો આ વિડીયો તમને ગમ્યો કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું નવી વિડીયોમાં। આવજો, બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।